જ રીતે મને માવજીભાઈએ વાત કરી એમ આપણે જગ્યાનો પ્રોબ્લેમ હતો રેક માટે શિક્ષણ માટે એ પણ મોટી કરોડો રૂપિયાનો ફાયદો કરી આવ્યો. વાળીનાથની અંદર પણ બધા પ્રોગ્રામ મેલીને પણ પ્રતિષ્ઠામાં આવ્યા, પ્રતિષ્ઠા કરાવી મોટું ફંક્શન કર્યું અને એ બી ખૂબ મોટી મદદ મળી આપણને. એના પહેલા મંદિર બનતું હતું ત્યારે પણ કરોડો રૂપિયા આપણને દાન પણ મળ્યું. એમ દરેક ક્ષેત્રે આપણા પ્રત્યે ભાવના રાખતા હોય તો આપણે કહીએ કે અમને થરાદમાં શું આલ્યું, હવે એ તો શું કરે કે દેશનો વડો પ્રધાન કયો તાલુકો જોવા જાય. સામૂહિક ગુજરાતની અંદર તમામે તમારું માન રહે, તમારા દરેકને ત્યાં ઉપયોગી થાય એવી સંસ્થાઓની અંદર કાયમ માટે એમને મદદ કરી છે. એટલે આપણે સ્વીકારી લેવું જોઈએ કે આપણને થરાદમાં મદદ કરી છે. એ રીતે આપ સૌને વાત કરવા અમે આવ્યા છે. અમે ગમે તેવા ભાષણો કરવા હોય તો હું મને ગમે ચાર ગાલ્યો કોકને બોલું, તમે તાળીઓ પાડો, પછી મતલબ શું? કાલે કોઈ તકલીફ થાય તો ક્યાં જવાનું? ખાલી ભાષણ ઠોકીને જતું રહેવાનું, તાળીઓ વગાડીને જતું રહેવાનું? ગમે ત્યારે મોટી સમસ્યા આવે છે, સામાજિક સમસ્યા આવે છે, સામાજિક કોઈ ઇસ્યુ એવો બને છે, આખા સમાજની ઇજ્જતનો સવાલ હોય છે, એ દાડે અમારે નીચું ગાલવું પડે છે કે અમારે ક્યાં જવું, કોની પાસે જવું એ વિચારી ના કર્યું છે. ઘણા મનમાં છે કે અમારે કોઈ જોઈતું નથી, પરંતુ એ વાત લઈને આવ્યા છો કે જે દાડે એવો ઇસ્યુ બનશે એ દાડે પણ અમને કોણ પકડીને કહી દઈશું. મોદી સાહેબને કહ્યું છે કે અમારી પાછળ વળગેલો સમાજની બીજા લોકોને સાચવજો, એ જ મારું જે ગણાય હોદ્દો છે, એટલું જ જોઈએ છે તમારી પાસે. એ કારણ કે જ્યારે બને છે ને ત્યારે જે અમારી વ્યાથા અમે જાણો છો. તમે 20 જણા આવો કે અમારી આ મુસીબત થઈ છે કરો, અને જે ન થાય તો તમને ઊંઘ આવે, અમને ઊંઘ નથી આવતી. અમે તમને હજી કહેવા આવે છે વોટ આલો તો અમારી જવાબદારી થઈ જાય છે. તમારો ગમે ત્યારે કોઈ પણ ખોટો ખરો મુસીબતનો સમય આવ્યો ત્યારે અમારે અહીં ઊભું રહેવું પડે, તમારાનું નિરાકરણ માટે પૂરા પ્રયાસો કરવા જોઈએ, એ અમારી જવાબદારી થાય છે. એ કઈ તમારી પાસે આવ્યા છે. કાલે ઇસ્યુ થાય ને તમે આવો મોહન માવજીભાઈ કે અમે શું કરો, તો અમે જખ મારવા અમે આવ્યા હતા, શું કરો તો જવાબદારી છે, એ કામ કરવું પડે, એના માટે પૂરા પ્રયાસો કરવા પડે. હા, ખોટા કામ છે એ તો ન થઈ શકે, પણ વ્યાજબી કામ છે, ખોટી રીતનો અન્યાય છે, એના સામે લડવા માટે અમારે પણ 2 જણને તમારા માટે ઊભું થઈ જવું પડે. થશું કોઈ પણ એવું કાર્ય આવશે એમાં નહીં આપે, પણ આવી ખોટી વાતો, ખોટી ભ્રમના ઘણી વખત પરબતભાઈને હું રોજ ઠુવા મારતા હું તો એ મન મારવાનો, પછી હું તમને કોઈ પરબતભાઈ ઠુવા મારે પણ હું રોજ મારું છું, ન મારે એનો ઘાટ આવે તો એ મારે. એટલે આવી બધી રાજકારણની વાત ન હોય. રાજકારણની આ એક લોકસભાની ચૂંટણી છે, એની અંદર આપણે કોઈ અહીંયા વોટ તો આલશો જ, ચૂંટણું આધારમ પટી જવાનું છે. હવને ઘરે છે. જયારે સમસ્યા બને છે તો સામાજિક તમારે ને અમારે વિચારવાનું હોય છે, સામાજિકનો પ્રશ્ન બને તો તમારે ને અમારે વિચારવાનું હોય છે. પેલા તો ગયા બધાએ. એટલા માટે આપ સૌની વિનંતી છે, રેખાબેન એક પ્રતીક છે, મોદી સાહેબના એક પ્રતીક રૂપ છે, અને એને ચૂંટીને આપણે મોકલે કે બનાસકાંઠામાંથી મોકલ્યા, મોદી સાહેબને વોટ આલ્યું ને એ ભરધોન બન્યા. એના માટે આપણે એને વોટ આલે છે. આ ચૌધરી ઠાકોરની ચૂંટણી નથી, આ માત્ર રાષ્ટ્રની ચૂંટણી છે, મોદી સાહેબની ચૂંટણી છે, કોઈ નાત જાતની ચૂંટણી નથી. એટલે એ વાતમાં કોઈ આવતા હોય તો મત આવો, મહેરબાની કરી. આ ચૂંટણી રાષ્ટ્રની છે, અને દરેક સમાજમાં કદાચ 2-5 જણા આગા પાછું કરતા હોય એમાં સમાજ ન આવી જાય. દરેક સમાજમાં 2-5 જણા થોડા બોલવામાં બીજા ત્રીજા આગા પાછું કરે એટલે આપણે કે આખી સમાજ આવી, આખી સમાજ એવી કોઈ પણ ન હોય. દરેક સમાજમાં 2-4 તો ભગવાને મળ્યા જ હોય આગા પાછું બોલવા વાળા. એટલે આવા હોય એમાં કોઈ સમાજ ખરાબ ન હોય. એના માટે અને દરેક ક્ષેત્રે ક્યારે તાકાત વધશે, આપણે કહીએ કે આમ છે તેમ છે બાજુ, પણ તાકાત વધશે. તમે બધા જિલ્લામાંથી એક તરફી વોટ આલશો જ માવજીભાઈ, મોદી સાહેબને અને પરબતભાઈની કોણથી પકડશું કે અમે વોટ આલ્યા છીએ, અમારા સમાજે હલાયા છે, અને ઉભા થો ના કોમ કરો કે બીજી વાર તમને જોઈ લેશું. આ દાદાગીરીથી કહી શકશું, તાકાતથી કહી શકશું, પણ તમે પૂરેપૂરા મત આપશો ત્યારે અમારી તાકાત વધશે. આમ ગમે એટલી તાકાત હોય તો નથી ચાલતી. લોકશાહીની અંદર તમારા વોટ માથાને બૂથમાંથી નીકળ્યો એ તાકાત છે. અમે ગમે એટલા જબરાને કોઈ મતલબ નથી. ગમે એટલા તાકાતવાનો, ગમે એટલી ઓળખાણો હોય, કશું ચાલવાનું નથી. ચાલવાનું છે તમારા બૂથમાંથી નીકળેલા વોટ. એની તાકાત કોઈ રોકી શકશે નહીં, કોઈ પણ તાકાત રોકી શકશે નહીં. એ તાકાત તમે હાલો, તમારી તાકાત બનાવો, એ સૌને વિનંતી કરવા આવ્યા છે. ઘણા બધાને આગા પાછું હશે, પણ એવું કોઈ વિચારજો મત. આપણા બી કોઈ 1-2 જણા આવશે કહેશે, કોઈ મતલબ નથી.
એ કરવાથી ફાયદો શું છે તમે સૌ જાણો છો. 20 લાખ વોટ છે આ પાર્લામેન્ટમાં, 20 લાખ વોટ છે. એમાં હવે આપણા 1,00,000 1.5 લાખ વોટ છે. એમાં હવે પેલા 20 લાખ છે અને આપણે હવે ગણતા જ નથી. આપી હાલશે તો જ જીતશે. આપણે ભાગ લેવાનો છે કે બનાસકાંઠાની અંદર તમામ રબારી સમાજની એમની સાથે વળગેલા સમાજો બધાએ વોટ આપ્યા બેન જીત્યા. એ આપણે વિભાગને જશ લેવાનો છે અને અમારી તાકાત વધારવાની છે. તમને એ પણ કહી દઉં નિખાલસથી, અમે જે કંઈ છીએ એ તમારી તાકાતથી છે. તમારી તાકાત નિવંદને અમે કશું જ નથી જાણતો, ધારાસભ્યમાં કે મોટા નેતામાં. અમારી તાકાત કોઈ જ નથી. તાકાત તમે છો. તમે સૌ હશો ત્યાં સુધી અમારી તાકાત છે કે અમે લડી શકશું, કંઈક કરી શકશું. બાકી તમે નિવાય દિવસે કશું નહીં થાય. એટલા માટે સારું જીવન લડ્યા છે, સમાજ માટે થયું કર્યું છે. સમાજની વાત આવી ત્યારે પાર્ટીની પણ પરવા નથી કરી, કોઈની સંબંધની પણ પરવા નથી કરી. અને અન્યાય થતો હશે તો લડીને એના બને એટલા પ્રયાસો કર્યા હશે. એ આખું જીવન તમારા અંદર ઘાટ્યું છે. હવે તો 70 પહોંચ્યા છે. પણ આ તમને સૌ વિનંતી છે કે બીજી બધી કોઈ વાતોમાં ના આવતા પૂરેપૂરા તમારા આપણા તમામ પરિવારના સેન સંબંધી બીજી સમાજ આપણા હાથે બેઠેલી, ઘણી સમાજો આપણા સાથે જોડેલી છે. બધી જ સમાજોને કહીને પણ આમાં આપણા સૌનું હિત છે.